સુરતના કતારગામ વિસ્તારમાં પાટીદાર દીકરીના આપઘાત મામલે હવે સમાજના આગેવાનોએ પોલીસ કમિશનર પાસે પહોંચી ન્યાયની માંગ સાથે ફરી આવી ઘટના ન બને તેવી માંગ કરી છે। કતારગામ વિસ્તારમાં 19 વર્ષીય યુવતી જે ટ્યુશન ક્લાસીસમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી તેને 17 વર્ષીય એક સગીર હેરાન કરતો હતો અને આ હેરાનગતિમાં જ 19 વર્ષીય યુવતીએ આપઘાતનું પગલું ભર્યું હોવાનો આક્ષેપ દીકરીના પિતાએ કર્યો છે। ત્યારે આ મામલે ગઈકાલે વિશાળ કેન્ડલ માર્ચ યોજી દીકરીના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। જ્યારે આજે પાટીદાર સમાજના મોભીઓ આગેવાનો પોલીસ કમિશનર કચેરી પહોંચ્યા હતા અને પોલીસ કમિશનર પાસે ન્યાયની માંગ સાથે ફરી વખત ગુજરાતમાં આવી ઘટના ન બને તેવી માંગ કરી હતી। લુખ્ખા તત્વોના ત્રાસના કારણે દીકરીઓ આપઘાત ન કરે તેવું ખાસ સૂચવ્યું હતું। પોલીસ કમિશનર કચેરી ખાતે મુકેશભાઈ પટેલ, સામાજિક આગેવાન અને પાટીદાર સમાજ આગેવાન લાલજીભાઈ પટેલ, મથુરભાઈ સવાણી, વેલજીભાઈ સેટા, કેશુભાઈ ગોટી, ધરમભાઈ લાઠિયા, જીવરાજભાઈ ધારુકાવાલા સહિતના પાટીદાર સમાજના આગેવાનો પહોંચ્યા હતા અને તેમને ગુજરાતમાં અને સુરતમાં ફરી આવી ઘટના ન બને તેવી માંગ કરી છે। ગઈકાલે જે કતારગામ વિસ્તારમાં 19 વર્ષની દીકરીએ આપઘાત કર્યો છે, જે અસામાજિક ટોર્ચરિંગ લુખ્ખા તત્વો દ્વારા એને પ્રેશર કરવામાં આવ્યું, ટોર્ચરિંગ કરવામાં આવ્યું, બ્લેકમેલ કરવામાં આવી, એના હિસાબે જે આપઘાત કરવાની ફરજ પડી છે। એટલે સ્વાભાવિક છે કે કોઈ પણ સમાજની દીકરી હોય, નાની દીકરી જ્યારે આપઘાત કરે એટલે આપણને દુઃખ થાય ને થાય જ। તો એના માટે અમે સીપી સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા અને ગૃહમંત્રીને ફોનમાં વાત કરી છે। એને અમને ખાતરી આપી છે કે કોઈ પણ સમાજની જ્ઞાતિની દીકરી હોય, અમે દીકરીની સાથે જ છીએ અને 100% અમે તમને ન્યાય અપાવીશું। ધરપકડ થઈ ચૂકી છે, અમારે તો ધરપકડ થઈ છે, પણ એના માટે જો ગુનેગારો હોય તો 100% એને સજા પણ થવી પડે, ત્યાં સુધી અમારી રજૂઆત છે। હવે એ પોલીસનો વિષય છે, પોલીસ દ્વારા તપાસ કરી અને એનું પણ ઘટતું કરશે એવી અમને ખાતરી છે। કતારગામમાં જે ઘટના બની અને જે આત્મહત્યા કરી દીકરીએ, એવી ઘટના કદી ગુજરાતમાં કોઈ દીકરી હારે ન બને, એટલે પોલીસ કમિશનરને, ગૃહમંત્રીને અમે રજૂઆત કરી છે કે આમાં સખતમાં સખત પગલાં લેવા જોઈએ અને અમને ખાતરી આપવામાં આવી છે કે આમાં સખતમાં સખત પગલાં લેવાશે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।